ભાઈ હું આવ્યો છું પોરબંદરથી ઓળદર, જ્યાં અમારી નગરપાલિકા પોરબંદરની મહાનગરપાલિકા જેટલા ખૂટિયાઓ છે એને ત્યાંથી ઉપાડી અને આવી એક જગ્યા છે ઓળદરની, ત્યાં આવી રીતના રાખી દીધી છે બધી ગાયોને. હવે તમે બધી ગાયોની હાલત જોઈ લો એકવાર. નથી છાપરા બરોબર છે, તડકો માટે આવી રીતના ઊભા છે સાઈડમાં જ્યાં છાંયો મળે ત્યાં. નથી પાણીની વ્યવસ્થા, નથી પૂરતું જમવાનું મળતું, નથી પાણી મળતું. અને એઝ પર રૂલ 24 કલાક એના માટે એક એમ્બ્યુલન્સ બારોબાર હોવી જરૂરી છે, બરોબર છે, પણ આજ સુધી કોઈ એમ્બ્યુલન્સ બારોબાર ઊભી નથી. દરરોજની 5 થી 6 ગાયના મૃત્યુ થાય છે અહીંયા ગરમીના લીધે. અને ટાવર છે ઉપર બરોબર લાઇટના, તો એમાંથી પણ એક જ ટાવર ચાલુ છે અત્યારે. ટૂંકમાં કહીએ ને તો મહાનગરપાલિકાએ અહીંયા બધી નંદીને મરવા માટે મૂકી દીધી છે આમને આમ. 600થી વધારે ગાય છે અહીંયા, પણ જમવાનું કોઈને મળતું નથી, પાણી કોઈને મળતું નથી, કોઈને કંઈ રોગચાળો હોય તો એનું નિદાન થતું નથી. એટલે ભાઈ હું તમને લોકોને બીજું કંઈ નથી કહેતો, ખાલી આજે એક રિક્વેસ્ટ કરું છું કે ખાલી એક નંદી માટે એક વિડીયો શેર કરો. હું એમ નથી કહેતો કે 600 જણાને શેર કરો, એક વિડીયો ખાલી એક નંદી માટે થઈને શેર કરો તમે, જેથી કરીને કદાચ આના માટે કંઈક તો કંઈક વસ્તુ સારી થશે. ભાઈ હું એકલો નથી પહોંચી શકું એમ આ વસ્તુમાં, તમારો સપોર્ટ જોશે. હેલ્પ કરો મને પ્લીઝ. હાલત જોઈ લો તમે આની, ખાલી આંખમાંથી જો પાણી નીકળે છે. નથી ખાવાનું મળતું એટલામાં ખાવાનું ગોતે છે. આને જે ઉઠાવવાવાળા છે એ રીતના ઉઠાવે છે કે જાણે પોતે જનાવર હોય. આ નહીં, એના પણ વિડીયો મળે તો તમને બતાવીશ કે કઈ રીતના ઉપાડવામાં આવે છે આ લોકોને. એટલે ભાઈ પ્લીઝ વિડીયોને શેર કરો અને આ લોકોને બતાવો ભાઈ સોશિયલ મીડિયાનો પાવર શું છે. આપણે નંદીને માતા કહીએ છીએ ભાઈ, બધાયમાં જીવ હરખો જ હોય, ભલે કીડી હોય કે હાથી હોય. બને એટલો વિડીયોને શેર કરો અને હેલ્પ કરો.